એટલે જે કાવ્યમાં મેં યાદ કર્યો આટલી સંખ્યામાં આપ બધા હો, બે કડી કહી અને પછી હું મને દોર હોપી દઉં પાછો. તો મને ગમતું આ ગીત કે દેવાત બોદરના એ જી સાપને આવી અને રાજપૂતાણી બેન એ જી દેવાત બોદરના, અરે દેવાત બોદરના સપને આવી એની રાજપૂતાણી બેન ભાઈ તારા ને હરગની ગાદી અને મારાની બરબાદી. દેવાત બોદરના સપને આવી એની રાજપૂતાણી બેન તારા ને હરગની ગાદી. ઇન્દ્રને ઠપાટ મારી અને ત્યાં બેહારી દીધો ઉગાને. મને ખબર છે અને મારો નવગણ હજી ઢોરા ચારે આયરે વિવેકથી જવાબ, ડાયો માણસ છે ને વિવેકથી જવાબ આપે. એને શું કીધું? આયરો ને તું એ જીવો ઓળખે બેની તને વધુ શું બોલું વાત, એવું જે દિયામ છે ટાણું હું તે દી એને દઈશ જુનાણું. અને ઈ ટાણું આવ્યું, નવઘણને ગાદીએ બેહાર્યો. વર્ષો વયા ગયા. એકવાર હુતા હુતા સોનબાઈ આયરાણી વિચાર કરે છે કે મારો ઉગો બચપણમાં કપાઈ ગયો, કાંઈક અવળી અવનીમાં નહીં ગયો હોય ને એવો ખાલી વિચાર આવ્યો. તા તો સપનામાં રાજપૂતાણી આવ્યા. નવઘણના માં ઉગાના માને શું કહે છે? આયરાણી તું એ જીથાશ માં દુખી તારો ઉગો મારે સાથ, અને આયા સુની નથી સ્વર્ગની સીમો, કારણ કે ભેળા વાલબાઈ ને ભીમો. આયા સુની નથી સ્વર્ગની સીમો, કારણ ત્યાં ભેળા વાલબાઈ ને ભીમો. આજે આપણા કાવ્યની મજા છે, આપણા ગીતોની મજા છે. એટલે છેલ્લે મને ગમતા ગીતની બે કડી કહી દઉં મામા. જે હમણાં રીજાંગલાના આહીરોને આપણે યાદ કર્યા, એવા કેટલાય નવલોયા યુવાનો, અને એવો જ એક નવલોયો યુવાન, એવો જ એક મહાપુરુષ એટલે મહારાણા પ્રતાપ. આખી પરંપરા આવી, પણ એને આપણે યાદ બહુ કરી છે. એટલે ચિત્તોડની ધરા અને કવિ પ્રદીપ ત્યાં રીજાંગલાની મેં મામા વાત કરી ને ત્યારે મુંબઈની બજારમાં હેલા જતા હતા, અને છાપામાં બધે વાંચ્યું. એ વખતે વર્તમાન પેપરમાં એને જોયું કે 114 આહીરો બરફમાં લડતા લડતા દેશ માટે ચાઇનાના 1500 માણસોને મારી નાખ્યા છે અને ખપી ગયા છે. ગોરખોદિયાના દીકરા પાકિસ્તાનમાં કોઈ નહીં હંગરે. આ તો હજી મનોરંજન માટે આપણે ગાઈએ છીએ. એટલે